આજે શુક્રવારના શુભ શરૂઆત આપણા ખેતરની અંદર રોટાવેટર મશીન ભાઈ શ્રી વિક્રમભાઈ ચાલુ કરી દીધું છે. નીતિ સાચી રાખશો તો હંમેશા સુખ મળશે ને મળશે. તકલીફ તો પડશે જ. જીવન જીવવા માટે મુશ્કેલી તો રહેવાની જ છે. સામે માણસો આપણને સમજે નહીં સમજે એ બધો મહત્ત્વનો પ્રશ્ન છે, પણ આમ એનો કોઈ વિકલ્પ છે નહીં. તો તમારે જાતે સમજી લેવું અને જાતે જ જે કરવું એ કરી લેવું. ખોટા વિચાર કરવા એના કરતાં સારું જીવન જીવી લેવું કે ભવિષ્યમાં કોઈ તમને યાદ કરે. લોભી લાલચુ માણસથી બને એટલું તેરતું રહેવું, કારણ કે સ્વાર્થી દુનિયામાં જીવન જીવવું કઠિન તો છે જ, પણ છતાંય પ્રયત્ન કરેલા નિષ્ફળ જતા નથી. ઉંમર ગમે એટલી હોય, સાચી નીતિને સાચી શ્રદ્ધા હશે તો ભગવાન પરોધિકાર તમને જરૂર મદદ કરશે ને કરશે. કારણ કે આ સમય એવો છે, ઘણા માણસો હિંમત હારી જાય છે. ઉંમરથી, ઘરથી, સમાજથી અને ઘણા પ્રકાર હોય છે. અમુક વસ્તુ માણસો વાત નથી કરી શકતા એવું પણ હોય છે. શરમમાં રહેવું પડતું હોય છે, કારણ કે સમાજનો ડર હંમેશા માણસને સતાવતો હોય છે. તો સમાજનો ડર રાખવાની કોઈ જરૂર નથી, કારણ કે સમાજ તો આમે બોલશે ને આમે બોલશે. સારું કરશો તોય બોલશે, નહીં કરો તો બોલશે. એટલે મહેરબાની કરીને કોઈના પિક્ચરમાં આવવું નહીં. આપણે સાચું સાનિધ્ય સેવી લેવું. જેટલું જીવન જીવાય એટલું સારી રીતે જીવવું. તમારા ભાઈ જો હાલ ટ્રેક્ટર ચલાવી ગયા છે અને પાછળ પક્ષીઓ બધા જમી ગયા છે. જીવન જીવવામાં ઉતાર ચઢાવ તો હંમેશા આયા જ કરશે. સમય યુગ બહુ ઝડપી ચાલી રહ્યો છે. આયુષ્ય માણસોના ઓછા થઈ રહ્યા છે, જેથી કરીને આપણે એવા લોકોનો સંગ કરીએ કે તમારું શરીર પણ બગડે નહીં અને વિચાર પણ શુદ્ધ સારા થાય. અને સારા માણસો મળી જ રહેતા હોય છે. નબળા માણસો કદાચ તમને જાકરો આપશે, હામાં 10 તમને સારા ભગવાન આપી રહે છે. એના માટે કોઈ અફસોસ કરવાની તમારે જરૂર નથી. માટે સુખ ચેનથી જીવન જીવો, આનંદમાં રહો. બસ જીવતા હશો તો બધું જ છે જગતમાં, બાકી બધું ખોટું છે. હર હર શંભો, હર હર મહાદેવ, સબકા માલિક એક.